દર્શક મિત્રો, હું નવીન મહેતા ન્યૂઝ ઓફ કચ્છમાં આપનું સ્વાગત કરું છું। આજે 20 ઓગસ્ટ 2025 જોઈએ આજના સમાચાર। हर घर तिरंगा, हर घर स्वच्छता, स्वतंत्रता का उत्सव स्वच्छता के संग। शुभेच्छा विनोद भाई चावड़ा, सांसद कच्छ मोरबी, महामंत्री प्रदेश भाजप। 79मो स्वतंत्रता दिवस 15 ઓગસ્ટ। આજની સફળતા એ આઝાદીના સંઘર્ષોને સાચી શ્રદ્ધાંજલિ છે। સ્વાતંત્ર્ય પર્વની હાર્દિક શુભકામનાઓ। અદાણી પોર્ટ, હેમેન્દ્રભાઈ જણસારી, મંત્રી લોકસેવા સાર્વજનિક ટ્રસ્ટ ભુજ। આપણે ઘણા સમયથી જોઈએ છે કે કચ્છમાં રજૂઆતો બાદ પણ કામ થતા નથી, તેથી લોકો અકળાઈ રહ્યા છે। આપણે શિક્ષકના પ્રશ્નએ જોયો, આવો એક બીજો પ્રશ્ન છે જેમાં જન આંદોલન બહાર આવ્યું છે। મોથાળા ગામે આરોગ્ય કેન્દ્રમાં ડોક્ટર નથી એવી અનેક રજૂઆતો હતી અને ચીમકી પણ આપવામાં આવી હતી કે આટલા દિવસમાં અમને ડોક્ટર નિમી દો, નહીં તો અમે તાળાબંધી કરશું। તેમ છતાં પણ ડોક્ટર ન નિમાતા જન આંદોલન શરૂ થયું અને સરપંચ સહિત બધાએ આરોગ્ય કેન્દ્રને તાળાબંધી કરતા ધરપકડ કરાઈ। મોથાળા પીએચસી ડોક્ટરની માંગ મુદ્દે તાળાબંધી કરાતા પોલીસે અટકાયતના પગલા લીધા। મોથાળા પીએચસીમાં કાયમી એમબીબીએસ તબીબ નીમવાની માંગ સાથે સરપંચ અને ગ્રામજનો દ્વારા અગાઉથી અપાયેલા એલાન મુજબ તાળાબંધી કરવાનો પ્રયાસ કરાતા નલિયા પોલીસે અટકાયતી પગલા લીધા હતા। મોથાળા ખાતે પ્રાથમિક આરોગ્ય કેન્દ્રમાં કાયમી એમબીબીએસ જિલ્લા આરોગ્ય અધિકારી સમક્ષ મોથાળા જૂથ ગ્રામ પંચાયતના સરપંચ વિનેક ડાભી દ્વારા માંગ કરવામાં આવી હતી અને તારીખ 18 સુધી તબીબી ન નિમાય તો 19 ઓગસ્ટના સામૂહિક આરોગ્ય કેન્દ્રને તાળાબંધી કરવાની ચીમકી પણ આપવામાં આવેલ, જેના પગલે સરપંચની આગેવાનીમાં ગ્રામજનો તાળાબંધી કરવા પહોંચ્યા હતા। નલિયા પોલીસ દ્વારા અટકાયતી પગલા લઈ તેમને ડિટેન કરાયા હતા અને ગ્રામજનોમાં રોષ જોતા નલિયા મામલતદાર તથા તાલુકા વિકાસ અધિકારી દ્વારા સમજાવટના પ્રયાસો હાથ ધરવામાં આવ્યા હતા, પરંતુ આંદોલનકારીઓએ તબીબની નિમવાની ખાતરીનો આગ્રહ રાખી તાળાબંધીનો પ્રયાસ કરતા આખરે પોલીસ દ્વારા પગલા લેવામાં આવ્યા હતા। સ્ટોરી રમેશ ભાનુશાલી, નલિયા। ધી ગાંધીધામ ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રી 79માં સ્વાતંત્ર્ય દિન પર્વ પ્રસંગે હાર્દિક શુભકામનાઓ। શુભેચ્છક મહેશ પૂજ પ્રમુખ, દીપક પારેખ ઉપપ્રમુખ, તેજા કાનગડ પૂર્વ પ્રમુખ, મહેશ તીર્થાણી માનદ મંત્રી, જતીન અગ્રવાલ માનદ સહમંત્રી, નરેન્દ્ર રામાણી ખજાનચી તેમજ કારોબારી સમિતિ સભ્યશ્રીઓ અને કર્મચારીગણ। दीनदयाल पोर्ट अथॉरिटी कंडला, व्यापार का सशक्तिकरण, विकास को गति, अभिनवता के लिए सहयोग, प्रक्रियाओं का सरलीकरण, कार्यकुशलता में सुधार, व्यापार करने में सुगमता। दीनदयाल पोर्ट अथॉरिटी कंडला। 79માં સ્વતંત્રતા પર્વના દિવસે મજબૂત રાષ્ટ્ર સાથે વિશ્વગુરુ બનીએ તેવા સંકલ્પ સાથે સૌને શુભેચ્છા। શુભેચ્છક પંકજભાઈ મહેતા, ધારાસભ્ય રાપર મત વિસ્તાર વર્ષ 2014 થી 2017, પૂર્વ કચ્છ જિલ્લા પ્રમુખ ભારતીય જનતા પાર્ટી 2013 થી 2016, તારાચંદભાઈ છેડા પરિવાર, જીગરભાઈ છેડા, ચેરમેન ભુજ કવિઓ જૈન સંઘ, પ્રમુખ સર્વ સેવા સંઘ ભુજ। જીવન અને જ્યોતિષ દર બીજા અને ચોથા શનિવારે આ વિષય ઉપર જ્યોતિષાચાર્ય ડોક્ટર પ્રીતિ રાજગોરની મુલાકાત પલ્લવી શેઠ દ્વારા પ્રસ્તુત જોઈ શકાશે। ન્યૂઝ ઓફ કચ્છની ખાસ પ્રસ્તુતિ જોતા રહો। अरे सुनीता, कैसी है मुनिया? नमस्ते आशा दीदी। बस ठीक है। साफ सफाई का ध्यान रख रही हो? जी दीदी, जैसा आपने बोला था हर रविवार साफ सफाई की जिम्मेदारी लेते हैं। जहाँ कहीं भी पानी इकट्ठा देखते हैं तुरंत साफ करते हैं, जैसे पानी का ड्रम, कूलर, फ्रिज की ट्रे, सबकी साफ सफाई करते हैं। और आसपास कहीं भी टायर, नारियल, खाली बर्तन या किसी भी चीज में पानी जमा होने नहीं देते दीदी। बहुत बढ़िया। हो फ्रिज का ट्रे हो, गमला या हो कूलर की टंकी मेरे यार, याद से कर डालो सब साफ हर रविवार। टायर नारियल का खोल या बर्तन हो बेकार, ध्यान रखना पानी, हाँ पानी कभी इनमें न जमा हो। मच्छरदानी दोस्त लगाकर हर रात सोना, कपड़े भी हमेशा बदन पर पूरा ढक के पहनना। इन छोटी छोटी बातों का रखोगे ध्यान,
डेंगू चिकनगुनिया मलेरिया दिमागी बुखार से बचेगी जान। बस अब लो हर रविवार सफाई की जिम्मेदारी, मिलकर पड़ेंगे मच्छरों पर भारी। દર્શક મિત્રો, આ હતા આજના સમાચાર. આવતીકાલે ફરી મળીશું. ત્યાં સુધી મને રજા આપશો. નમસ્કાર.